નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસીવાબ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના ઠાકોર રેસ્ટોરન્ટના ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ધામા નાખ્યા। માખી નીકળવાના મામલે આખરે અધિકારીઓએ દરોડા પાડી તપાસ હાથ ધરી નોટિસ ફટકારી સેમ્પલો લીધા। ચાસવા ડેરીના ગોડાઉનમાંથી 900 કિલો ઘીની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। સીસીટીવી ફૂટેજ આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી। વાલિયાના દહેલી ગામના લોકો પુલિયા વિના કમર સમા પાણીમાંથી નણામી લઈને પસાર થવા મજબૂર। ભરૂચના મમ્મદપુરાથી બંબાખાના તરફ જવાના નન્નુ મિયા નાળામાં 17 લાખ પાણીમાં 2 થી 3 ફૂટ પહોળો રોડ બનાવ્યા બાદ આગળ છોડી દેતા અકસ્માતનો ભય। ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા ઠાકોર રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસામાં માખી નીકળતા ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સમાં પહોંચતા જ ઠાકોર રેસ્ટોરન્ટમાં સવારે જ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ધામા નાખી તપાસ કરતા અત્યંત માખીઓના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા સ્થળ ઉપર જ અધિકારીઓએ ઠાકોર રેસ્ટોરન્ટના સંચાલકોનો ઉધડો લઈ માખીઓનો ઉપદ્રવ ઘટાડવા માટે પેસ્ટ કંટ્રોલ કરવા માટે નોટિસ ફટકારવા સાથે બટર મસાલા ઢોસા અને સંભાળના નમૂના લઈ સેમ્પલોને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને સેમ્પલ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓએ કહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ પણ તાત્કાલિક ધોરણે ઠાકોર રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી સ્પષ્ટપણે રસોડામાં સ્વચ્છતા કરવા માટે આહવાન કરીને ગ્રાહકોને સારી સ્વચ્છ રીતે વાનગીઓ પીરસવા માટે પણ ઠાકોર રેસ્ટોરન્ટને ટકોર કરી છે, પરંતુ ઠાકોર રેસ્ટોરન્ટમાં માખીઓના ઉપદ્રવથી રોગચાળાની દહેશત પણ ઊભી થઈ શકે તેમ છે। નબીપુર ગ્રામ પંચાયતમાં 2 સભ્યો સ્વર્ગસ્થ થયા હતા, જેમાં સ્વર્ગસ્થ યુસુફભાઈ બોળિયાવાળા અને અયુબભાઈ નુનિયાની ખાલી પડેલી સીટો ઉપર ઇલિયાસભાઈ ભોચા અને અલ્તાફભાઈ બપૈયા બિનહરીફ ચૂંટાયા। બંનેનું આજરોજ ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજીને ચાર્જ સોંપ્યો હતો। આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પંચાયતના સભ્યો, તલાટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છ આપી ફૂલહાર પહેરાવ્યા હતા। નવા સભ્યોએ ગ્રામ પંચાયત માટે પંચાયતના દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી અને ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને આવકાર્યા હતા। ભરૂચ જાડેશ્વરથી તવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલ છે। તંત્ર દ્વારા હાલમાં આ માર્ગ બિસ્માર હોવાના કારણે કામ હાથ ધરવામાં આવ્યા છે। પરિણામે માર્ગના કેટલાય હિસ્સાઓ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। વહીવટી તંત્રએ પણ અસ્થાયી નિર્ણય કરીને આ રસ્તાને વન વે જાહેર કર્યો છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગે રોજે રોજ હજારો વાહનોની અવરજવર રહે છે, જેમાં મોટાભાગના વ્યક્તિઓ ઓફિસ અથવા તો કંપનીમાં કામ કરવા જતા હોય છે। ખાસ સવારના સમયે પીક અવર્સ દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી બસો ખૂબ જ ઝડપી દોડે છે અને બેફામ રીતે દોડાવવામાં આવે છે, જેના કારણે અકસ્માતોનો ભય પણ ઊભો થતો રહ્યો છે। આજ સવારે આવી જે ગંભીર ઘટના તવરા બસ સ્ટેન્ડ પાસેથી ઘટી છે। એક ખાનગી કંપનીની લક્ઝરી બસ જે કર્મચારીઓની પિકઅપ કરવા જઈ રહી હતી, તેનો ડ્રાઈવર પૂરજોશમાં બસ હંકારતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી રોડના ડિવાઈડર ઉપર ચડાવી દેતા તેનો સીસીટીવી પણ સામે આવ્યો છે। સદનસીબે કોઈ મોટી હોનારત થઈ ન હતી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મમ્મદપુરાથી બંબાખાના તરફ જવાના માર્ગ ઉપર નન્નુ મિયા નાળું આવેલું છે અને આ નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતું, જેના પગલે નાળું નવું બનાવવા માટે ગત વર્ષ 2018-19માં સ્થાનિક નગરસેવકોએ 70 લાખની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી, પરંતુ બજેટ મુજબ દરખાસ્ત નામંજૂર થતાં નાણાંની દિવાલ ધસી પડી હોવાના કારણે તેની મરામત માટે સ્થાનિક વિપક્ષીઓએ વારંવાર રજૂઆત કર્યા બાદ આખરે 17,60,000 રૂપિયાના ખર્ચે દિવાલ બનાવવા માટે મંજૂરી મળતા જ હાલ નન્નુ મિયા નાળાની ધસી પડેલી દિવાલ બનાવવાની કામગીરીમાં 3 થી 4 ફૂટ પહોળું દિવાલ ઊભી કરવામાં આવી છે, જેના કારણે રોડ પણ એક ગેપ છોડી દીધો છે। જો કોઈ ટુ વ્હીલર વાહન ચાલક આ રોડ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થાય અને આગળ રસ્તો જ નથી, જો તે દિવાલ કૂદીને સીધો નીચે પટકાય તો તેના જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે નગરપાલિકાના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકાના સિટી એન્જિનિયરોએ આ કામ કરવા સુરતના કોન્ટ્રાક્ટર કૌશલ હરપાલિનીને કામ આપ્યું હતું, પરંતુ શું કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના અધિકારીઓએ જે પ્રકારે દિવાલ બનાવવામાં આવી છે અને આગળ રસ્તો છોડી દેવામાં આવ્યો છે અને નજીકમાં ડીપી પણ છે, શું તેને ધ્યાનમાં રાખ્યું જ નથી? ટૂંકમાં
ટૂંકમાં એટલું કહેવાય કે વધારાનો રસ્તો પહોળો થયો છે, જેનો આગળ રસ્તો છોડી દેવામાં આવતો જો કોઈ ટુ વ્હીલર વાહન ચાલક અંધારપટમાં બાઇક લઈને આની પરથી નીકળે અને દિવાલ કૂદીને સીધો નીચે પટકાય અને જીવ ગુમાવે તો તેનો જવાબદાર કોણ, તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. આજવા રોડ ઉપર આવેલી રાવપુરા સ્કૂલમાં અને આચાર્યની હાજરીમાં સ્કૂલમાં ભણતી માતા પિતા વિહોણી દીકરીઓને સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ, નોટબુક અને પેન, પેન્સિલ, રબર વગેરે દાનવીર દાતાઓએ પોતાના હાથે આપીને પોતાના જીવનની આપેલા દાનની ધન્યતા અનુભવી હતી. એ દાતાઓને પણ ખુશી થઈ હતી કે આવી ગરીબ દીકરીઓ ભણશે તો કાલે રાષ્ટ્રને, સમાજને, કુટુંબને સારી રીતે સંભાળી શકશે. એવી જ રીતે આશીર્વાદ આપ્યા હતા. વૃક્ષબણીબેને પણ કહ્યું હતું કે ગાયત્રી વિકલાંગ માનવ મંડળ સંતાને સ્કૂલના આચાર્યો અને શિક્ષકો મળીને સાથ સહકાર આપ્યો હતો. આજના કાર્યક્રમમાં શ્રીમાન મિતેશ પટેલ પ્રોગ્રામમાં પધાર્યા હતા અને વિજયભાઈ ગીગલ બાળકોના હેતુ માટે શ્રેષ્ઠ કામગીરી દાનવીર દાતા અને સંત સાહેબ આશીર્વાદ આપ્યા હતા. સાથે જ વિજયભાઈએ બાળકોને ઇનામ હેતુ 1100 રૂપિયા ભેટ આપી હતી અને બાળકોને સંસ્કાર અને સાથે જીવન જીવવાની કળા સંત સાહેબે સમજાવી હતી. નવીનભાઈ નિલેશભાઈ પાઠકે બાળકો માટે ઉત્સાહી જગાડી અને પ્રેમ ભાવનું વાતાવરણ બનાવો એ રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક રૂક્ષ્મણી દેવીએ પણ કહ્યું હતું કે બાળકોને સ્કૂલ આવતા પહેલાં બધા ગુરુએ પગે લાગવું અને જય શ્રી કૃષ્ણ બોલવાનું, તે ભગવાન તમારામાં પણ છે જ અને બધામાં છે. શરીરને સ્વચ્છ રાખવું એ પણ આપણો ધર્મ છે. તમામ ધર્મ વિશે કાર્યક્રમ રાષ્ટ્રદ્વીત છે તેમ જણાવીને રાષ્ટ્રગીત ગાઈને પણ પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો. સમાગામ વિસ્તારમાં પ્રાથમિક શાળામાં ભણતી નિરાધાર અને માતા પિતા વિહોણા દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા હેતુ સંસ્થાના માધ્યમથી મિતેશ ચાચર, સુરતના રહેવાસી, એમના તરફથી સ્કૂલ બેગ, નોટબુક વગેરે દાનમાંથી ગરીબ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને શારીરિક સ્વચ્છ રહે અને હાલમાં ફ્રોડ વધારે ચાલે છે એનાથી સાવધાન રહેવું. કોઈ તમને ચોકલેટ બિસ્કિટ આપે તો તેની સાથે નહીં જવું. કોઈ તમને કપડું સૂંઘાડીને તેમની જોડે લઈ જવાનું કહે તો તેની સાથે ન જવું. તેવા પ્રકારના વિવિધ પ્રત્યે જનજાગૃતિના કાર્યક્રમોનું પણ અને માર્ગદર્શન અપાયું હતું. પ્રેમ ભાવ રાખવાનો આપણો સનાતન ધર્મે સાચવવા માટે હિન્દુ ધર્મ અપનાવવા માટે પણ સર્વ ધર્મને છોડી દેવું આપણો દેશ હિન્દુસ્તાન દરેક પ્રકારના સમજણ શિખામણ બાળકોને આપવામાં આવી હતી. બાળકોને એમના ટીચર, એમના અધ્યાપક સાથે રહીને આચાર્ય બાળકોને શ્રેષ્ઠ વાર્તાઓ વિશે કરીને સનાતન ધર્મનું પણ આયોજન કેવી રીતે બચાવવું એ આપણા બાળકોને શીખવવું પડશે. સંસ્થાના રૂક્ષ્મણી દેવીએ પણ કહ્યું હતું કે તમામ ભારતીય ધોરણ 3 થી 8 સુધીની દીકરીઓને સ્કૂલ ડ્રેસ, નોટબુક, સ્કૂલ બેગ, પેન્સિલ તથા શૈક્ષણિક કીટોનું પણ વિતરણ કરી દીકરીઓને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હતું. ચાસવા ડેરીના ગોડાઉનમાંથી ઘી ચોરીની ઘટનાઓ સામે આવતા ડેરી સંચાલકો દોડધામ શરૂ થઈ છે. મળતી માહિતી અનુસાર ડેરી દ્વારા સભાસદો અને દૂધ ઉત્પાદકોને પશુદાણ, ડાંગર, પડાળ, ખાદ્ય તેલ અને ઘી જેવા પદાર્થોના વેચાણ અને વહેંચણી માટે બનાવાયેલા ગોડાઉનની 12 ફૂટ ઊંચી દિવાલ કૂદીને તસ્કરો 5.5 લાખ ઉપરાંતની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. 4/5/2025 થી 14/6/2025 વચ્ચે રાત્રિ દરમિયાન થયેલી ઘી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે ડેરી દ્વારા 18/6/2025ના રોજ કરવામાં આવેલી સ્ટોક ચકાસણી દરમિયાન ખુલાસો થયો હતો કે 1 લીટરના 935 ઘીના ટીન ગાયબ છે. ડેરી પ્રબોધકોએ પણ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તરફથી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. સ્થાનિક સ્થળે આ ઘટના ડેરીના સુરક્ષા પ્રાણીઓ પર સવાલ ઊભા કરી રહ્યા છે. ચાસવા ડેરીના સભ્યોમાં પણ આ મામલે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તસ્કરો ઝડપાઈને કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના ડહેલી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનોના માથે હાથ નાખીને વિચારવા પડી જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપૂર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન હોય છે. પણ ગ્રામજનો કમળ સમા અને ઘૂંટણ સમા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે પણ કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે.
મંગળવારની સાંજે કેડસમા કીમ નદીમાંથી નનામી લઈને જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા. આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ આંધળું અને બહેરું તંત્ર કોઈ પણ સમજવા તૈયાર નથી, જેના પગલે ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાળું બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ સંજય કુમાર છે. મારું નામ સંજય વસાવા છે. હું ડેલી ગામનો વતની છું. અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે. તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે. અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે, નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેડસમા પાણી, અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે. આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી. તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે. ભરૂચના બંને યુવા પાવર લિફ્ટરો સમસલ પટેલ અને હેત મિસ્ત્રીએ પણ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ એન્ડ ડેડ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં ભાગ લઈ ભવ્ય સફળતા મેળવી હતી. આ ચેમ્પિયનશિપ 28-29 જૂન દરમિયાન યોજાઈ હતી. સમસલ પટેલે 47 કિલોગ્રામ જુનિયર કેટેગરીમાં ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તેમજ ઉત્તમ દેખાવ બદલ તેમને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીની પણ નવાજવામાં આવ્યા હતા. તો હેત મિસ્ત્રીએ પણ +93 કિલોગ્રામ જુનિયર કેટેગરીમાં ત્રણેય ઇવેન્ટ પાવર લિફ્ટિંગ, બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ બંને ખેલાડીઓએ તેમના પ્રયાસોની સફળતાનું શ્રેય RS ફિટનેસ સ્ટુડિયો જીમના કોચ હર્ષિલ પટેલ અને તેમના પરિવારજનોને આપ્યું હતું. કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ બંને ખેલાડીઓએ કઠોર મહેનત અને ડિસિપ્લિન સાથે ટ્રેનિંગ કરી હતી. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ઠાકોર રેસ્ટોરન્ટ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ ધામા નાખ્યા. માખી નીકળવાના મામલે આખરે અધિકારીઓએ દરોડા પાડી તપાસ હાથ ધરી, નોટિસ ફટકારી સેમ્પલો લીધા. ચાસવડ ડેરીના ગોડાઉનમાંથી 900 કિલો ઘીની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવી ફૂટેજ આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી. વાલિયાના દહેલી ગામના લોકો પુલિયા વિના કમરસમા પાણીમાંથી નણામી લઈને પસાર થવા મજબૂર. ભરૂચના મમ્મદપુરાથી બંબાખાના તરફ જવાના નન્નુ મિયા નાળામાં 17 લાખ પાણીમાં. 2 થી 3 ફૂટ પહોળો રોડ બનાવ્યા બાદ આગળ છોડી દેતા અકસ્માતનો ભય. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.